ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. આપણે આનુવંશિકતા અને બુદ્ધિ વિકાસ જે તમારો પ્રકરણ છે 9. તો એમાં આપણે વાત કરી હતી આનુવંશિકતા એટલે શું, બુદ્ધિ વિકાસ શું, એની મેં આગલા વિડીયોમાં માહિતી આપી, તમે ફરી એકવાર જોઈ લેજો. ત્યારબાદ આપણે આનુવંશિકતા માટે જેનો બહુ સરસ ફાળો છે એ મેન્ડલના પ્રયોગોની ચર્ચા કરતા. તેમાં પહેલો પ્રયોગ જોયો તો એક સંકરણ પ્રયોગ. એક લક્ષણને આધારે વટાણાના છોડમાં જેને પ્રયોગ કર્યો એની ઉપરથી પ્રભાવી એટલે જનીનોના પ્રભાવીપણાનો નિયમ. જનીનો એટલે કારકો. મેન્ડલે એને કારકો કીધા હતા. પહેલાના જમાનામાં જનીનો વિશે માહિતી નથી, જનીન શબ્દ નહોતો. કારકો એ જ કારકોને અત્યારે આધુનિક જમાનામાં જનીન આપણે ડીએનએ તરીકે ઓળખ્યો છે. તો કારકોનો પ્રભાવીપણાનો નિયમ તો જનીનોનો પ્રભાવીપણાનો નિયમ એ મેન્ડલે આપ્યો. હવે બીજો મેન્ડલ મેં તમને કહ્યું તો દ્વિસંકરણ પ્રયોગ આપણે સમજવાનો જોઈએ. મેન્ડલનો દ્વિસંકરણ. કેમ પેલાને એક સંકરણ પ્રયોગ કીધો હતો? કારણ કે એને એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને પ્રયોગ કર્યો હતો, ઊંચાઈના લક્ષણ. આ પ્રયોગમાં એ વટાણાના બીજનો ઉપયોગ કરે છે અને બીજને લઈ અને એક પ્રયોગ કરે છે, પણ એ બે લક્ષણોને ધ્યાનમાં રાખે છે ને, એક રંગ અને એક બીજનો આકાર. તો બે લક્ષણોને ધ્યાનમાં લઈ બે લક્ષણોને આધારે આ પ્રયોગ કરવામાં આવેલો છે, એટલે દ્વિસંકરણ પ્રયોગ કહેવામાં. ઓકે, એટલે દ્વિસંકરણ પ્રયોગ કહેવામાં. શું કરે છે? મેન્ડલે બે પ્રકારના વટાણાના બીજ લીધા, છોડ નહીં પણ બીજ લીધા. એક બીજ ગોળ હતા અને સાથે સાથે એનો રંગ પીળો હતો. તો ગોળ અને પીળા બીજ. બીજા બીજ મેન્ડલે ખરબચડા એટલે ગોળ સપાટી નથી અને લીલા આવા બીજ બે. ગોળ માટે એને સંજ્ઞા લીધી 2 કેપિટલ R અને પીળા માટે લીધું 2 કેપિટલ Y. ખરબચડા માટે રીતે સ્મોલ 2 R અને 2 સ્મોલ Y. હવે સમજો, બંને R કેપિટલ હોય તો ગોળ, એક R કેપિટલ હોય તોય ગોળ, એક હોય બેમાંથી કેપિટલ તો એ કેપિટલનું લક્ષણ. 2 Y હોય તો પીળા અને 1 Y કેપિટલ હોય તો પીળો. બંને સ્મોલ R હોય તો જ ખરબચડા, બંને સ્મોલ Y હોય. એટલે શું કર્યું કે ગોળ અને પીળા બે લક્ષણ છે ને, એક આકારનું લક્ષણ, એક રંગનું લક્ષણ. તો બંને વચ્ચે એને પહેલાની જેમ જ સેમ આગળનો પ્રયોગ કર્યો તે રીતે કે બંને વચ્ચે એને શું કરાયું? પ્રજનન કરાયું, સંકરણ કરાયું. તો પ્રથમ પેઢીમાં એટલે F1 પેઢીમાં એમ શું મળ્યું? પહેલાના જેવું જ, જે પહેલામાં બધા છોડ ઊંચા મળ્યા છે, બધા જ બીજ અહીંયા પહેલા મળ્યા ગોળ અને પીળા મળ્યા. ગોળ અને પીળા. એક પણ બીજ આ ના મળ્યું એટલે ગોળ અને પીળા કયા, પણ લક્ષણો તો બેના આયા છે, જે પહેલામાં કેપિટલ થી સ્મોલ થી કેમ અહીંયા કે ગોળ માટે કેપિટલ R પણ હતું ને સ્મોલ R. બંનેના લક્ષણો તો પણ પ્રભાવી કયા થઈ ગયા? આ કેપિટલ Y પણ હતું, સ્મોલ y પણ હતું, પણ પ્રભાવી કયા થઈ ગયા? કેપિટલ Y માટે પીળા. તો પહેલી પેઢીમાં બધા જ મળ્યા ગોળ અને પીળા, એક પણ આ ન મળ્યું. એનો મતલબ કે આ પ્રભાવી થઈ ગયા, આ પ્રચ્છન્ન થઈ ગયા પહેલી પેઢીમાં. હવે એને આ પહેલાની જેમ આગળ વિચાર. ચલો બીજી પેઢીમાં શું થાય છે? બીજી પેઢીમાં જે પહેલામાં 3 ઊંચા એક નીચો મળ્યો, તો એમ આમાં મળે છે. આપણે આ તો મળવાના જ છે, પણ આ મળે છે જોઈએ. તો એને શું કર્યું? તો આગળ પ્રયોગ કર્યો. આ પહેલી પેઢીના જે ગોળ અને પીળા હતા, આ નહીં, તેની વચ્ચે પ્રજનન તો આશ્ચર્યજનક પરિણામ મળ્યું. 4 જાતના મળ્યા, 2 જાતના નહીં. પહેલામાં તો 2 જાતના જ મળ્યા હતા, અહીંયા 4 જાતના એને બીજ મળે છે. કઈ રીતે જોજો? તો આની નાની વચ્ચે એને શું કર્યું? બીજી પેઢીમાં પ્રજનન કર્યું. તો શું થાય છે? આખું કોષ્ટક એને બનાવ્યું, આખું આટલા બધા મળ્યા. હવે જો તમારે કોષ્ટક બનાવવું તો હું તમને શીખવાડું છું. બહુ સહેલું છે, ધ્યાન રાખજો. એટલે આ બાજુથી એક લાઈન છોડી દો
ઉપરની એક ચોથી, બરાબર છે? તો પછી અહીંયા 1 2 3 અને 4 બનાવો. તો નીચે પણ 4 બનાવો. 1 2 ઉપરથી એક છોડ્યા પછી નીચે 4 અને આ બાજુથી એક છોડ્યા, ટોટલ 5 થશે. 1 2 3 4 5 1 2 3 4 5 બંને ઉપર નીચે છોડ્યો. કઈ રીતે? હવે એમાં શું કરવાનું? આ ઉપરમાં આ ઉપરમાં શું કરવાનું? આમ અને આમ. બસ એટલું આવડી જશે તો બાકી કોષ્ટક આવડી ધ્યાનથી ભણજો. બધા આવી જવા છે, બંને એક એક. પહેલા બંને કેપિટલ લેવાના જોજો. પહેલા બંને કેપિટલ, પછી એકને બદલતું જોવાનું. R કેપિટલ Y સ્મોલ. R નો નંબર આવી ગયો, પહેલા હું ભાઈ મારો નંબર, પછી Y કે ચાલ હવે મારે દાવ લેવાનો, મારો નંબર R સ્મોલ Y કેપિટલ. પહેલા કે બંને રાજા, એટલે હું રાજા, હવે કે આપણે બે મંત્રી, બે સ્મોલ. તો બંને કેપિટલ, R કેપિટલ Y સ્મોલ, R સ્મોલ Y કેપિટલ બંને સ્મોલ. પછી આ સિક્વન્સ છે એ અહીંયા લઈ લેવાનું. બંને કેપિટલ, R કેપિટલ Y સ્મોલ, R સ્મોલ Y કેપિટલ બંને સ્મોલ. એટલું આવડે બસ. હવે ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર કરવાનો તમને ગણિતમાં આવે છે. ક્રોસ ગુણાકાર, બે કૌંસ વચ્ચેનો ગુણાકાર. તો આ બેનો ગુણાકાર કરો. આનો પહેલા આને આની સાથે, આની સાથે, એની નીચેના ખાના કરતું જવાનું. પહેલા આને આ ચાર સાથે, પછી આને આ ચાર સાથે, પછી આને જો પહેલા આને એકને પકડી રાખો. પહેલા જો આને ધ્યાનમાં લો છો, આ બીજાને ભૂલી જવું છું બધા છે. આ બંને ટૂંકમાં ક્રોસ ગુણાકાર ના આવડે એક કામ કરો, ભેગા કરે. ચારે ચારને શું કરો? ભેગા. આની સાથે જે આ બીજા ઉપરના ખાનામાં ભેગા કરો છો, આ બેને ભેગા કરો. તો જો બંને R કેપિટલ, આને ધ્યાનમાં, Y પણ કેપિટલ, આને લઈને આગળ જાઓ. બંને R કેપિટલ, Y કેપિટલ છે, Y સ્મોલ છે. આને આ બંને Y કેપિટલ છે. બરાબર? બેટા તો આને આ ચારે સાથે, પછી આને આ ચારે સાથે. તો જો આ કોષ્ટક ઉપરથી એને જાણવા મળ્યું કે આમાં તો બધી જ જાતના આયા, ગોળ અને પીળા પણ આયા, ખરબચડો અને લીલો પણ આવ્યો. એ તો આયા પેલા જેમ, પણ એક આનું ને આનું લક્ષણ પણ ભેગું આવ્યું. ગોળ અને લીલા પણ આવ્યા, ખરબચડા અને પીળા પણ આયા. તો આ બે આયા પણ આના નાના ભેગા થઈ ગયા. તો જો એ પ્રમાણ કેટલું હતું? કેટલું પ્રમાણ મળ્યું એને? 9:3:3:3
એક મળ્યું. જેમ પેલામાં 3 જેમ એક હતું 3 ઊંચા 1 નીચો, એમ અહીંયા 9 જેમ જો કયા કઈ રીતે આ 9 કયા મળ્યા? આ ગોળ અને પીળા. હું લખું છું નીચે ગણવા તો ભણી લેજો. 3 કેવા મળ્યા? ગોળ એક આનું ને એક આનું, ગોળ અને લીલા. આકારાનું રંગ પેલા 3 ઊંધું થઈ ગયું. આકારાનું રંગ આનું પ્રપંચળા અને પીળા. એક કયું મળ્યું છેલ્લું? જો આ રહ્યું 2 સ્મોલ વાળું આ રહ્યું. ઘણી બતાવું તમને 9 ગોળ અને પીળા. એક પણ કેપિટલ હોય તો જો એક બંને હોય તો 1 2 આ એક કેપિટલ છે ને 3 1 4 5 6 7 8 9 થયું. તો 9 આ એક આવે એ સિવાયના 3 3 6 આ હશે. ગણી લેજો. તો આમ એને બીજી પેઢીમાં ચારે 4 પ્રકારના વિવિધતા ધરાવતા લક્ષણો ધરાવતા બીજ પ્રાપ્ત થયા, જેનું પ્રમાણ 9:3:3:1 હતું. આ પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ કહ્યો છે. પેલાને એક સંકરણ પ્રયોગ કર્યો. એક સંકરણ પ્રયોગ ઉપરથી એને પ્રભાવીપણાનો નિયમ આપ્યો હતો. દ્વિસંકરણ પ્રયોગ ઉપરથી એને મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો. એટલે એને કહેવાય છે મેન્ડલનો કારકો એટલે જનીનો માટેનો મુક્ત વિશ્લેષણ નો નિયમ. મુક્ત વિશ્લેષણ પહેલામાં એવું કહેતો કે બંનેમાંથી પહેલી પેઢીમાં કોઈ પણ એક જનીન પ્રભાવી થઈ જાય છે, જે એનો પ્રભાવ દર્શાવે છે, પહેલાને ઢાંકી દે છે. જે પછીની પેઢીમાં જોવા મળે પ્રભાવીપણો નિયમ. આપણે આગળના વિડીયો જોઈ લઈશું. મુક્ત વિશ્લેષણ એવો નિયમ કહે છે કે જનીનો પોતાની રીતે લક્ષણોને પ્રદર્શિત કરવામાં સ્વતંત્ર હોય છે. જનીનો પોતે સ્વતંત્ર રીતે લક્ષણોને પ્રદર્શિત કરી શકે છે, કોઈના બંધનમાં નથી. આમ જનીનો મુક્ત રીતે સ્વતંત્ર રીતે પોતાના લક્ષણોનું પ્રદર્શન અથવા તો વહન કરાવી શકે છે. એને મુક્ત ગમે તેની સાથે જોડાઈ શકે છે. જો આની સાથે પણ જોડાયેલું, આ તો એકબીજા સાથે જોડાય છે, પણ આની સાથે પણ. આમ જનીનો લક્ષણોની બાબતમાં વહનમાં મુક્ત રીતે વર્તે છે અથવા તો સ્વતંત્ર રીતે વર્તતા હોય છે, જેને એને મુક્ત વિશ્લેષણનો સ્વતંત્રપણાનો નિયમ કહેવામાં આવે છે. પણ એને આપ્યો ઓકે. એક આ સરસ મજાનો પેટર્નનો પ્રયોગ છે, દ્વિસંકરણ પ્રયોગ, અને એ પરથી મુક્ત વિશ્લેષણનો નિયમ. ઓકે. પહેલા આની સાથે જોઈ લો ધ્યાનથી પહેલા. લક્ષણોની અભિવ્યક્તિ માટે જનીનો કઈ રીતે જવાબદાર છે એનું કારણ પરીક્ષામાં પૂછાય કે કોઈ પણ સજીવમાં લક્ષણો, જેમ કે હું ઊંચો છું, નીચો છું, એક લક્ષણ થયું. સમજી લો, એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને હું તમને સમજાવું કે સજીવોમાં જે લક્ષણો જોવા મળે છે એના માટે જવાબદાર કોણ છે? જનીન. કઈ રીતે જનીનો જવાબદાર છે તો સમજો. સૌથી પહેલા આપણે ધ્યાનમાં લઈએ
એક લક્ષણને ઉદાહરણ તરીકે લઈ લો કે ધારો કે ભાઈ કોઈ વ્યક્તિની ઊંચાઈ વધારે છે, કોઈ વ્યક્તિની ઊંચાઈ ઓછી છે, ઠીંગુજી છે, એ ઊંચાઈનું લક્ષણ. એક ઊંચાઈ માટે કોણ જવાબદાર ખબર? તમને ભણી ગયા છો આગળ, અંતઃસ્ત્રાવો જવાબદાર છે. ઊંચાઈ માટેનું એક ચોક્કસ લક્ષણ આવે, અંતઃસ્ત્રાવો શરીરમાં ઉત્પન્ન થાય પિટ્યુટરી ગ્રંથિમાંથી. પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો એક અંતઃસ્ત્રાવ છે જેને ગ્રોથ હોર્મોન, યાદ કરો, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. તો ધારો કે ઊંચાઈનું લક્ષણ સજીવમાં હોવું, સજીવ ઊંચો થવો કે નીચો રહેવો, એના માટે જવાબદાર કોણ થયો? ગ્રોથ હોર્મોન, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. જો મારામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થશે તો મારી ઊંચાઈ વધશે. જો મારામાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ઘટશે નહીં હોય તો મારી ઊંચાઈ ઘટશે, એટલે હું ઠીંગુજી રહીશ. જે વ્યક્તિમાં ગ્રોથ હોર્મોનનું પ્રમાણ વધારે હોય એની ઊંચાઈ વધે, જેનામાં ગ્રોથ હોર્મોન ના હોય એની ઊંચાઈ ઘટે. આમ ઊંચાઈ માટે, ઊંચાઈ એ લક્ષણ છે, તો ઊંચાઈ માટે જવાબદાર કોણ થયું? સજીવમાં રહેલો અંતઃસ્ત્રાવ. તો સાહેબ તમે તો કહો છો જનીન જવાબદાર છે, કહું સાહેબ, મેઇન ચાવી જનીનભાઈના હાથમાં છે. તો સૌથી પહેલા તો સજીવના અંદર નિર્માણ પામતા લક્ષણો માટે આધારભૂત કોણ છે? અંતઃસ્ત્રાવ. અંતઃસ્ત્રાવો એ સજીવના લક્ષણોનું નિર્માણ કરતા હોય છે. જેમ કે ડાયાબિટીસ કોને થાય? ઇન્સ્યુલિન નામનો અંતઃસ્ત્રાવ ના હોય તો ડાયાબિટીસનું લક્ષણ હોવા માટે જવાબદાર તો અંતઃસ્ત્રાવ થયો. ઊંચાઈ માટે કોણ જવાબદાર થયું? વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. ગોઈટર નામના રોગ માટે કોણ જવાબદાર થયું? થાઇરોઇડમાંથી ઉત્પન્ન થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ. નરના લક્ષણ, નર બનવું કે માદા બનવું, એના માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટોસ્ટેરોન આવે છે. નર માટે ટેસ્ટોસ્ટેરોન છે, અંતઃસ્ત્રાવ છે. ટેસ્ટોસ્ટેરોન હોય તો નરના લક્ષણો આવે, ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટેરોન હોય તો માદાના લક્ષણ આવે. તો નર અને માદા માટે કોણ જવાબદાર છે? અંતઃસ્ત્રાવ જવાબદાર છે. થાઇરોઇડ માટે, ગોઈટર માટે થાઇરોક્સિન જવાબદાર છે. ઊંચાઈ માટે ગ્રોથ હોર્મોન જવાબદાર છે. ડાયાબિટીસ માટે ઇન્સ્યુલિન જવાબદાર છે. ભાઈ, આમ દરેક લક્ષણ માટે દરેક જાતના અંતઃસ્ત્રાવો. આમ લક્ષણો માટે કોણ જવાબદાર થયું? ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવને કારણે ચોક્કસ પ્રકારના લક્ષણો, અથવા તો સજીવમાં જોવા મળતા ચોક્કસ પ્રકારના લક્ષણ માટે જવાબદાર છે ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવ, તેના માટેના. ઓકે, પહેલું અત્યારે ચાવી કોના હાથમાં? લક્ષણો માટે. ઓકે, પણ એટલે અંતઃસ્ત્રાવ નિર્માણ પામે તો લક્ષણ નિર્માણ થાય, પણ ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવો નિર્માણ ક્યારે થાય? જેમ દરેક લક્ષણ માટે દરેક ચોક્કસ અંતઃસ્ત્રાવ જવાબદાર છે, એમ ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવના નિર્માણ કરવા માટે એના માટેનો એક ચોક્કસ ઉત્સેચક હોય. જેમ કે ઊંચાઈ માટે ગ્રોથ હોર્મોન અંતઃસ્ત્રાવ નિર્માણ પામે, પણ ગ્રોથ હોર્મોન ક્યારે નિર્માણ પામે? એને ઉત્પન્ન કરવા માટેનો ઉત્સેચકો. થાઇરોક્સિન ક્યારે ઉત્પન્ન પામે? અંતઃસ્ત્રાવ, એના માટેનો ચોક્કસ પ્રકારનો ઉત્સેચક છે. ઇન્સ્યુલિન ક્યારે નિર્માણ પામે? તો ઇન્સ્યુલિનને નિર્માણ કરવા માટેનો ચોક્કસ પ્રકારનો ઉત્સેચક છે. આમ લક્ષણો ક્યારે નિર્માણ પામે? કોના આધારે? અંતઃસ્ત્રાવના આધારે. પણ અંતઃસ્ત્રાવના નિર્માણ માટે કોણ જવાબદાર છે? એના માટેનો ચોક્કસ પ્રકારનો ઉત્સેચક. તો હવે ચાવી ગઈ ઉત્સેચક પાસે.
એટલે ઉત્સેચક ઉત્પન્ન થાય તો અંતઃસ્ત્રાવ બને, અંતઃસ્ત્રાવ હોય તો લક્ષણોનું કારણ અંતઃસ્ત્રાવ છે, અંતઃસ્ત્રાવ નિર્માણનું કારણ ચોક્કસ પ્રકારના ઉત્સેચક. હવે ઉત્સેચક એમને ઉત્પન્ન ના થાય, ચોક્કસ પ્રકારના ઉત્સેચક ક્યારે ઉત્પન્ન થાય? એ ઉત્સેચક ઉત્પન્ન કરવા માટેનો જનીન હોય. દરેક ઉત્સેચકના નિર્માણ માટે દરેક ચોક્કસ પ્રકારના જનીન હોય છે. તો ઉત્સેચકોનું નિર્માણ કરવા માટે જનીન છે. આમ ચોક્કસ પ્રકારના જનીનોનું નિર્માણ, ચોક્કસ પ્રકારના ઉત્સેચકોનું નિર્માણ કરવા માટે જનીનો જવાબદાર છે. જો અંતે ચાવી ક્યાંય જનીનો હશે તો ઉત્સેચકો, ઉત્સેચકો હશે અંતઃસ્ત્રાવ, અંતઃસ્ત્રાવ હશે તો લક્ષણ. આમ લક્ષણો ઇનડાયરેક્ટલી તો જનીનો ઉપર જવાબદાર છે. જો લક્ષણો કોના આધારે ઉત્પન્ન થાય? અંતઃસ્ત્રાવ. પણ અંતઃસ્ત્રાવ ક્યારે નિર્માણ પામશે? ઉત્સેચકોના કારણે. ઉત્સેચકો ક્યારે નિર્માણ પામે? અંતે તો લક્ષણો માટે જવાબદાર કોણ થયું ભાઈ? જનીન. પડી ખબર? હા, સમજાવવાનું તમારે. બરાબર, જોઈ લો. નવો ટોપિક લઈએ છીએ. મનુષ્યમાં લિંગ નિશ્ચય. લિંગ એટલે જાતિ. છોકરો બનવો કે છોકરી, નર બનવો કે માદા. મનુષ્યની અંદર જ્યારે નવી સંતતિનું નિર્માણ થાય છે ત્યારે નવું જન્મ લીધું સંતતિ, છોકરો છે તો છોકરી, એ જાતિ નક્કી કરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય લિંગ. લિંગ બે પ્રકારના હોય, નર અને માદા. તો જ્યારે એક નવી સંતતિનું નિર્માણ થાય છે ત્યારે એ નવું જન્મ લેતું બાળક છોકરો હશે કે છોકરી, નર બનશે કે માદા, એ કઈ રીતે નક્કી થાય છે? એ નક્કી કરવાની ઘટનાને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. ઓકે, તો એ કઈ રીતે નક્કી થાય એની ઘટના સમજી લો. પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે. ઓકે, વ્યાખ્યા ફરીથી બોલી જાઉં છું. નવું જન્મ લેતું સંતતિ, મનુષ્યમાં નવું જન્મ લેતું સંતતિ, નર હશે કે માદા એટલે કે છોકરો હશે કે છોકરી, એ નક્કી થવાની પ્રક્રિયા, ઘટના ને લિંગ નિશ્ચયન કહેવામાં આવે છે. કઈ રીતે નક્કી થાય છે જોઈશું. મનુષ્યમાં, શોર્ટમાં લખું છું, બોલું છું વિસ્તારથી. મનુષ્યમાં લિંગ નિશ્ચયન માટે રંગસૂત્રો જવાબદાર છે. પહેલા કઈ રીતે? તો તમને ખબર છે મનુષ્યમાં 23 જોડ રંગસૂત્ર છે. 46 જોડ 23. तेवीसमी जोड़मांथी 22 जोड़ सरखी है અને એક જોડ જે છેલ્લી 23મી જોડ એટલે બે એક જ જોડ 23મી 23 જોડ નહીં સાહેબ તમે લોકો જો ટોટલ કેવી 23 આને 23 22 55 નથી કહેતો
23 માંથી 22 જોડ સરખી અને એક જોડ જે છેલ્લી 23 ની એ નર અને માદામાં લખો. આજે સમાન આજે 22 જોડ સમાન છે એને કહેવાય દૈહિક રંગસૂત્ર અને આને કહેવાય લિંગી રંગસૂત્ર. દૈહિક એટલે શરીરની રચના, શરીરનો જો નર અને માદામાં શરીરની રચના સરખી હોય, માત્ર પ્રજનન અંગો જ અલગ એના માટે આ જવાબ છે. બાકી દૈહિક એટલે 22 જોડનો ભેગીથી શરીર બનાવે છે, નાક કાન હાથ માથ મોઢું બધું 22 જોડ. તો 22 જોડ દૈહિક રંગસૂત્ર કહેવાય. એક જોડ છેલ્લી 23 શું કહેવાય? લિંગી રંગસૂત્ર. લિંગી અંગોનું નિર્માણ કરશે બંનેમાં. ઓકે, તો કેવી છે જોઈએ તો 23 જોડમાંથી 22 જોડ બંનેમાં સરખી હોય. આમાં 23મી જોડ નર અને માદામાં લખો. કઈ રીતે? આમાં 22 જોડ જે હોય એમાંથી પડવા નથી. આપણને જે 23મી જોડ અલગ છે એ નર બનો કે માદા બનો એના માટે અલગ એ રીતે. તો 23મી જે જોડ છે એ કેવી હોય? તો 23મી જોડ માદામાં કેવી હોય અને નરમાં? માદામાં જોડ બંને રંગસૂત્ર x x આકારના. આમાં એક x આકારનું હોય, એક y આકારનું. બરાબર? તો આમાં 50% x 50% x, આમાં 50% x 50% y. હવે આપણને ખબર છે જન્યુઓ એકકીય હોય છે, એકકીય ભેગા થાય દ્વિકીય થઈ જાય, ફલિતાંડ થાય. હવે જ્યારે નર અને માદા વચ્ચે પ્રજનન થશે, નર અને માદા વચ્ચે 50% આના રંગસૂત્ર આવશે, 50% એમાં આવી 100% થશે, જોડ બનશે. આના બધા આવી જાય, આના બધા આવી જાય તો 100 દુ 200 થાય, 200% થાય. વિચિત્ર પ્રાણીનું સર્જન થાય. એવું નથી. 50% પ્રજનન થાય ત્યારે 50% રંગસૂત્ર આના આવે. કયા આવે એ કુદરતી છે, એ કોઈને ખબર નથી. કયા જવા, કયા લક્ષણો, સોરી કયા રંગસૂત્ર આગળ વધવા એ મારા કે તમારા હાથની વાત નથી, તે નર અને માદાના હાથની વાત નથી, એ કુદરતી છે. પણ એટલું સાચું બંનેના 50-50% આવે. હવે જોજો માદા અને નર અને માદા વચ્ચે પ્રજનન થશે તો કદાચ કુદરતી એવું બને કે આના આ 50% x આયા અને આના આ 50% x આયા, તો આના x અને આના x બંને કેવા ભેગા થાય? x x. તો બંને x કોના જેવું બંધારણ થયું? માદા જેવું. તો આ સમયે બાળકનો જન્મ છોકરી તરીકે થશે. ક્યારેક કુદરતી એવું બને કે આના આ x આયા અને આમાંથી y આયા, તો આનું બંધારણ કોના જેવું થયું? નર જેવું. તો આમાંથી જન્મ થશે છોકરાનો થશે. જો તો x અને x બંનેના આવે તો છોકરી, x અને y બંનેના ભેગા થાય તો છોકરો. આ છોકરો કે છોકરી નિર્માણ પામવાની ઘટના એ આ રીતે થાય છે રંગસૂત્રના બંધારણને આધારે. બહુ સરસ છે. આ તો મનુષ્યની વાત થઈ. અમુક સજીવોમાં, મનુષ્ય સિવાયના સજીવોમાં સરીસૃપ પ્રકારના છે, ગળોરી જેવા છે, સ્નેલ જેવા છે, પક્ષીઓમાં છે. આ બધામાં તાપમાનને આધારે તાપમાન પણ નક્કી કરતું હોય છે. જો ચકલી, પક્ષીઓ ઈંડા સેવે છે, તાપમાન આપે છે. પક્ષીમાંથી ધારો કે ચકલીમાંથી 5 ઈંડા ચકલીએ જન્મ આપ્યા તો એવું લખેલું ના હોય કે આ 3માંથી ચકા આવશે ને આ 2માંથી ચકી આવશે, એવું લખેલું. ગર્ભ તો અંદર સરખો જ હોય. હવે જોજો પક્ષીઓ ઈંડાને સેવે છે, ચકલી ઈંડા ઉપર બેસીને ગરમી આપશે, એવું એટલે ગરમી આપશે. કયા ઈંડાને કેટલી ગરમી મળે છે એમાંથી ચકો કે ચકીનું નિર્માણ થાય. વધારે ગરમી કોઈને સ્વાભાવિક છે મળે તો કે બેઠી ઉડી જઈને પાછી જેના ઉપર એને ખબર નથી, આમ નક્કી નંબર આપે એટલે આની ઉપર તો હમણાં બેઠી હતી, આની ઉપર બેસવાનું છે, એવું નથી, એને ખબર નહીં. તો એમાં જે નર અને માદા બચ્ચાનો જન્મ થવો પક્ષીઓની અંદર એના તાપમાનને આધારે નક્કી થતું છે. તો આમ પક્ષીઓની અંદર તાપમાનને આધારે ગર્ભનું જે નિર્માણ છે, ગરમી વધારે છે કે ગરમી ઓછી છે એની ઉપર નર અને માદા ચેન્જ થઈ જાય છે. આમ સરીસૃપ પ્રકારના છે, સ્નેલ છે, પક્ષીઓ છે, આવા સજીવોની અંદર જાતિ નિર્માણ, લિંગ નક્કી કરવાની ઘટના એ તાપમાનને આધારે પણ થતી હોય છે. પણ મનુષ્યમાં એવું નથી, તાપમાન વધે તો નર અને માદા માટે થાય. મનુષ્યમાં લિંગ નિશ્ચય માટે છોકરો કે છોકરી માટે જવાબદાર છે. આ દોરી આ રીતના હું તમારે વ્યવસ્થિત સમજાવી. ઓકે, જોઈ લો બેટા, આટલા સુધી રાખીએ છીએ. હવે નવો ટોપિક આવે છે
ભિન્નતા થોડોક અને પછી આવે છે ઉદ્વિકાસ, પછી એના પુરાવાઓ છે, પછી લગભગ પાઠ પતે છે. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ જોઈશું.